હેલો ગાઈઝ, મારા બ્લોગમાં આપનું સ્વાગત છે. હેલો ગાઈઝ, મારા બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે નવો બ્લોગ બનાવીએ છીએ. બ્લોગમાં બનાવી રહેજો. બ્લોગ બહુ સારો બનાવીશું આજનો પણ. કાલનો તમે બ્લોગ કેવો બન્યો અંદર કોમેન્ટ કરતા રહો એટલે મને મજા આવે. આપણે બાજરી વાવી હતી, એ બાજરી કમ્પ્લીટ ઉગી ગઈ. હું તમને બતાવું. આપણે બાજરી વાવી હતી, કમ્પ્લીટ ઉગી ગઈ છે. એક થેલી વાવી હતી આપણે બાજરી, કમ્પ્લીટ ઉગી ગઈ હતી. જેમ બને એમ સારો વિડીયો બનાવશું. અત્યારે આગળ બને જ રહેજો તમે. બહુ વિડીયો સારો બનાવતો રહીશું. હવે આજે જો વિવાહ છે નહીં, હવે વિવાહ પતી ગયા છે. મજા કરી આટલા દિવસ. એટલે થોડોક હવે કોમ બાજુ લાગવાનું, રાડો બીજું વાઢવાનું, પણ થોડોક કાઠો પડશે. કેમ કે આટલા દાડા બેઠા મજા કરીએ એટલે ઝાટકે કોમ આવે એટલે કાઠું પડે ઘરે દરેકને. જો ને હવે ચાલુ કરીએ રાયડું કાલેથી. આજ તો નથી કોઈ કરવું, આજ રેસ્ટ પૂરો દાડો કરી નાખીએ. કાલે આપણે રાયડો ચાલુ કરીએ, એ પણ તમને વિડીયોમાં બતાવીશું. આ છે અમારા ગામનું તળાવ. આખું તળાવ ભરાઈ ગયું હતું, કોણ પી ગયું બોલો. આ ઠેઠા આ રોડકને આરસીસી એના ઉપર ચડી ગયું હતું. આખું તળાવ પોણે પી ગયું એટલી વારમાં. અંદરની સાઈડમાં મેદાન બનાવેલ છે ક્રિકેટ રમવા માટેનું. હવે કે રમવા આવે છે કે નહીં આવે તે મને કોઈ ખબર નહીં, પણ રમે એવું થઈ ગયું છે હવે કોણ. આ મારા અર્જુનજી વળતા વળ્યા છે કોણ. હું ગોમ બાંધો હતો, એક ભાઈ મને હોવા મળ્યો તો હું કે એંડા વેણવા દઉં. પેલા લાખ રૂપિયા મહિના કમાતો હોય મોણ, એ આઈડા વેણવા જતો ને આપણે 1 રૂપિયો ના કમાતા હોય. તારું એવું લાગ્યું પાછો ગમે વળી જાવ. આપણે સધેમાનું મંદિર છે તળાવની અંદર, આ બાજુ દશામાનું મંદિર છે. આપણે તળાવમાં વટલો છે, બે બાજુ કંઈક સૌજીભાઈ વાયા છે. આ સૌજીભાઈનો નોમ અમર થઈ ગયું જિંદગી પર. આ અમારે શંકરનું મંદિર છે, ગોગા બાપાનું મંદિર છે. આમાં જ્યાં કે લારી નવી લાગી દીધી છે. કેવું રહે છે કે લારી? કેટલા લાવો? કેટલા લાવો? એવું એમ ને, રેડી રેડી. એવું કેટલામાં લાવી હતી લારી? એવું મજા આવે આખવાની? એવું એમ ને મુમા રેડી. અમારો ગોમમાં કોઈ રહેતું નથી એટલે પેલા સારું હતું, અને હવે કોઈ રહેતું જ નથી, બધા ક્ષેત્રમાં જતા રહે. આપણે અલ્પેશભાઈની દુકાને પહોંચી ગયા છે બરાબર. મોટી દુકાન બનાવી હતી પહેલાં, નોની એકદમ શરૂઆત કરી હતી બિલકુલ, પણ હાલ 5 લાખનો માલ અંદર ભરેલો છે પાકો. પહેલાં 2 શટર ચાલુ કરી હતી ને અત્યારે 4 શટર ચાલુ કર્યા છે. હા તે દુકાન અલ્પેશભાઈ આમ ખાલી હાથ કરી દો. બીજે તમને અમારો વાહ બતાવો. પહેલાં બહુ સારું હતું, આમ બધા ખેતરમાં હતા ત્યારે, પેલા બધા ગામમાં રહેતા અને એવી બેઠકો હતી બધી. ઘર બીજો અત્યારે પડી ગયો છે. અત્યારે 1-2 ઘર રહે છે, બાકી કોઈ રહેતું જ નથી કોણ. ના કે આ સોટાની અંદર પેલો જમાનો હતો એમ કે માણસો 20-20નો ટોળો બે હતો. હાલમાં ગાયો બેઠી હતી. બધા ખેતરમાં અત્યારે હાલના ટાઈમે. આ અમારો વાહ છે. અત્યારે નવરાત્રિ કરીએ છીએ વાહ આગળ, એ નવરાત્રિ પૂરતો. ના કે વખત પેલો બેઠક હતી 20નો ટોળવામાં લાગે બે હતું, એ નથી રહ્યું. આ આપણું ઘર છે. અંદર થોડુંક બતાવું તો મને. આ આપણું ઘર છે. આ શિવ મંદિર બાજુમાં આવી ગયું. અહીંથી આપણે ડાયરેક્ટ દર્શન કરવાનું તો થાય ડાયરેક્ટ શિવ મંદિર. આ આપણું ઘર છે, પણ અહીં હવે કોઈ રહેતું નથી, બધું કોણ બંજર થઈ ગયું છે. આ અમારું બાનું છે, જો બધું પડે ભમડ થઈ ગયું છે. અત્યારે વોદરા રે, થોડોક બપોર થાય એટલે આવી રહે વોદરા.
હાલના સમય કોઈ રહેતો નથી, બે ખાલી ઘર રહે છે, બાકી કોઈ રહેવા કરતું જ નહીં. હાલ જેમ કે અત્યારે ક્ષેત્ર પાણી આવી ગયું એટલે ક્ષેત્રમાં બધા જતો રહ્યો. આ મારો વાહ હતો, આ ટાઈપનું છે. કોણ આ શિવ મંદિર છે, આપણે ડાયરેક્ટ દર્શન કરાય કાંઈ. અને હોમ બન્યું છે PSC 9 દવાખાનું. હા તો સમય ઉપર બધું બદલાઈ ગયું. કોણ પહેલાં બધું મજા આવતી, આખું ટોળું બે હતું. અત્યારે મોણને ગોતવા પડે. તારામાં બેઠક થાય કે હવે બેસી 4-5 ભેગા થઈને. પહેલાં તો ડાયરેક્ટ નીકળી શોટે, એટલે ડાયરેક્ટ માણસો બેઠા જ હોય, કોઈ ખોદવાનું થાય જ નહીં. અને એ ટાઈમ ફોન બીજા નહોતા એટલે મજા આવતી હતી. અત્યારે ફોનનો જમાનો વધી ગયો હોય, બધા ફોનમાં પહેરી રહ્યા હોય. અત્યારે કોઈક મહેમાન આવે તો ફોનમાં જ હોય, સમાચાર સરખી રીતે લે નહીં. હવે આપણે ઠેઠ ઘરે પાછા પહોંચી ગયા છીએ. આ ગામનો રાઉન્ડ મારી મજા આવી, રાગે રાગે આવે છે. ને આજે વાદળા આવી ગયો છે, માવઠું ના થાય સારું છે. આ માવઠું થઈને તો રાયડું પાકલ છે પૂરેપૂરું, બસ આખી ફરી જાય છે. આટલો મારો બ્લોગ હતો. બ્લોગ જોવાની મજા આવી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. આ ભૂલતા નહીં, એટલે મને વિડીયો બનાવવાની મજા આવે બીજો. ઓકે, કાલે મળીએ હવે.